ઘણી વખત ઘરમાં કોઈ શાક નથી હોતું ત્યારે આપણને કન્ફ્યુઝન થાય છે કે આજે શું બનાવવું. આમ તો આપણે રોજબરોજની ડેઈલી રસોઈ બનાવતા જ હોઈએ છીએ, તો પણ આપણને એક ટાઈમ પર એવો વિચાર આવી જાય કે આજે શું બનાવવું. તો એના માટે આપણે જ્યારે કંઈ શાક ન હોય અને આવું કન્ફ્યુઝન થતું હોય, ઘણી વખત ઉનાળામાં શાક ઓછું ખવાતું હોય છે, તડકાના લીધે ખોરાક ઓછો લેતા હોય, એમ થાય કે કંઈ ઠંડુ ઠંડુ હલકું ફૂલકું ખાવું છે. તો એના માટે આપણી આ પ્રોબ્લેમનો સોલ્યુશન માટે આજે આપણે બનાવીશું સ્પેશિયલ દહીં તડકા. હેલો ફ્રેન્ડ્સ, હું છું અલ્પા અને તમે અલ્પા જરીન ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો. આજે આપણે દહીં તડકાની રેસીપી બનાવવા માટે મેં અહીંયા મીડિયમ સાઇઝની 2 ડુંગળી લીધી છે. એને આ રીતે ઉપરના છિલકા ઉતારી અને આપણે રેડી કરી લેવાની છે. અહીંયા મેં 2 ડુંગળી લીધી છે, એને આપણે બારીક સમારી લેવાની છે. ફ્રેન્ડ્સ, ઘણી વખત એવું થાય છે કે આપણને એમ થાય કે આજે કંઈ હળવું ખાવું છે, કોઈ હલકું ફૂલકું ખાવું છે, ત્યારે આપણા માટે આ એક સ્પેશિયલ એવી સમર રેસીપી છે જેને માટે કોઈ જ એટલી બધી મહેનત નથી પડતી અને કિચનમાં પણ ઓછો ટાઈમ રહેવા પડે છે, જેથી આપણે ફટાફટ ગરમીમાં આપણે આપણું રસોઈનું કામ ફટાફટ નિપટાવી શકીએ છીએ અને બહુ જ જલ્દીથી. અને પૂર્વ પ્રિપેરેશન પણ એટલી બધી ઓછી છે અને બહુ જ ઓછા ઇન્ગ્રીડિયન્ટથી બની જાય છે, અને તો પણ ટેસ્ટમાં લાજવાબ છે અને એકદમ મલ્ટીપર્પઝ અને એવરગ્રીન રેસીપી છે, જેને તમે કેની બી સાથે ખાઈ શકો છો. રોટલી છે, પૂરી છે, કેની બી સાથે તમે એને સર્વ કરી શકો છો. અને અહીંયા મેં લસણ ફોલીને રાખ્યા છે, પણ આપણે આટલું બધું લસણ નથી એડ કરવાનું, આપણે જરૂર પૂરતું જ લસણ લેશું. અને 2 મરચાં લીધા છે જે મીડિયમ તીખા છે, એટલા બધા તીખી મરચી પણ નથી જે સુરતી મરચી હોય છે એટલું, અને મોળા મરચાં પણ નથી, જેથી આપણને એનો ટેસ્ટ બેકરાર રહે છે આપણા ટેસ્ટમાં પ્રમાણે. આ રીતે 2 મરચાં લીધા છે, એને આપણે આ રીતે બારીક સમારી લેવાના છે ઝીણા ઝીણા, અને મરચાં આ રીતે કાપી લેવાના છે. ત્યાર પછી આપણે બીજી પ્રિપેરેશન કરીશું. અને આ રેસીપીમાં એક એનો ફાયદો એ છે કે તમે એને સવારે પણ ચા નાસ્તામાં પણ આ ખાઈ શકો છો, જેને તમે યાદ આવી જશે કે આ શું છે. અહીંયા અમે એક સૂકું મરચું લીધું છે. આ રેસીપી દહીં તીખારી છે, જેને કાઠિયાવાડમાં દહીં તીખારી કહેવામાં આવે છે. અને આ રીતે ત્યાર પછી આપણે કરી પત્તા લીધા છે, એના ફ્રેશ પાન લેવાના છે કરી પત્તાના. એને તમે આમ તોડશો તો એની સુગંધથી તમારું માઇન્ડ અત્યારે જ તરબતર થઈ જશે, એવી સરસ રેસીપી છે. અને એની અંદર આપણે આખા મસાલા પણ એવા એડ કરવાના છે, જેથી એની સુગંધથી તમારું મન આમ એકદમ પેલું થઈ જશે. ટેસ્ટ કરવા માટે તમને એમ થશે કે ક્યારે આપણે એનો ટેસ્ટ કરી લઈએ. અહીંયા મેં દેશી કોથમીર લીધી છે, જેને આપણે ડાળખાની સાથે જ આ રીતે થોડીક સમારી લેવાની છે, એકલા પાન નહીં, કારણ કે એ ખૂબ જ સરસ લાગે છે ટેસ્ટમાં અને આપણને એમાંથી પૂરતા વિટામિન પણ મળી રહે છે. તો આ રીતે પૂર્વ તૈયારીમાં આપણે ખાલી બસ આટલું જ કરવાનું છે. 2-3 મરચાં, કોથમીર, લીમડો અને સૂકું મરચું લીધું છે. અને ત્યાર પછી આપણે જે ડુંગળી સમારી છે એને આપણે સાઈડ પર રાખી દઈશું. અને લસણ, અત્યારે આપણે ઉનાળાની સિઝન છે એટલે આપણે થોડુંક જ લસણ લઈશું, 10-12 કળી. અગર શિયાળો હોય તો તમે વધારે લસણ લઈ શકો છો અને આખી કળી નાખવાની, પણ તો અત્યારે ગરમીની સિઝન છે એટલે આપણે થોડા થોડા ટુકડા કરી લઈશું, જેથી આપણને એ બહુ ગરમ ન પડે. અને ત્યાર પછી થોડુંક અમથું લસણ આપણે એડ કરીશું અને આ રીતે લસણના બારીક ટુકડા કરી લેવાના છે. અને હવે આપણી બધી પૂર્વ તૈયારી આ રીતે ઓલમોસ્ટ થઈ ગઈ છે. હવે આપણે ગેસમાં આપણે એક પેન લેવાની છે, જે પણ આપણે તડકો આનો તૈયાર કરવાનો છે, મતલબ કે આપણે દહીંને જેમાં વઘારવાનું છે. હવે આપણે અહીંયા મેં સિંગ તેલ લીધું છે એક પેનમાં, આ રીતે જરૂર પ્રમાણે લઈ લેવાનું છે. ત્યાર પછી રાઈ એડ કરી છે, અને રાઈને તતડવા આવે ત્યાર પછી મેં અહીંયા આ મિક્સ મસાલો છે તડકાનો સ્પેશિયલ, મેથી છે, રાઈ છે, જીરું છે અને વરિયાળી છે, જેની એક ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે. ત્યાર પછી મેં અહીંયા હિંગ લીધી છે, બાંદાની હિંગ આવે પીસીને સરસ મજાની. અને આ રીતે આપણે ડુંગળી એડ કરવાની છે, અને ડુંગળીને આપણે થોડીક સાતળી લેવાની છે 2 થી 3 મિનિટ માટે. ફ્રેન્ડ્સ, આ રેસીપી એવી છે કે તમે સાંજના ટાઈમે પણ એને ભાખરીની સાથે ખાઈ શકો છો, સવારમાં પણ, ચામાં પણ. તમે દહીં તીખારી આપણે કાઠિયાવાડમાં તો સ્પેશિયલ ખવાતું જ હોય છે. હવે ત્યાર પછી ડુંગળી અને લસણ એડ કરવાનું છે, કરી પત્તાના પાન એડ કર્યા છે, અને આ બધું જ આપણે તતડવા દેવાનું છે. ત્યાર પછી આપણે મરચું એડ કરી દેવાનું છે. અહીંયા તમે લાંબા મરચાં પણ લઈ શકો છો સૂકા આ રીતે, અને જે લીલા મરચાં છે એ એડ કર્યા છે. અને ત્યાર પછી અહીંયા થોડું મીઠું, હળદર, ધાણા જીરું અને કાશ્મીરી લાલ મરચું, આ બધું જ તમારા ટેસ્ટ પ્રમાણે, તમારા ફેમિલીના ટેસ્ટ પ્રમાણે તમે એડ કરી શકો છો. હવે એક સિક્રેટ ટિપ્સ અહીંયા છે, ગેસની ફ્લેમ્સ આપણે આ તડકો થઈ જાય પછી ઓફ કરી દેવાની છે. અને બીજી એક સિક્રેટ ટિપ્સ, દહીં અહીંયા ચોસલા પડે એવું લેવાનું છે. ઘણા લોકોને એવી કમ્પ્લેન હોય છે કે અમે દહીં તડકો કે દહીં તીખારી બનાવીએ ત્યારે દહીં એકદમ પાણી ફોદા નીકળી જાય છે અને ખૂબ જ પહેલું આમ એકદમ પાણી જેવું થઈ જાય છે. એના માટે અહીંયા આવું
ચોસલા પડે એવું દહીં લેવાનું છે. મેં અહીંયા સુમૂલનું દહીં લીધું છે. તમે ઘરે પણ કુકરમાં દહીં બનાવી શકો છો. આવું જ કેવી રીતે બનાવવું એ તમને રેસીપી ચેનલ પર મળી જશે. તો આ રીતે સરસ મજાનું ઘટ દહીં લીધું છે અને જે તડકો છે એને આપણે એનું ટેમ્પરેચર ડાઉન થવા દેવાનું છે 2 મિનિટ માટે. હવે આપણે એને આ દહીંની સાથે એડ કરવાનું છે. તો આ રીતે સરસ મજાનું આપણું દહીં તીખારીમાં દહીંનો બેઝ રેડી છે અને એની ઉપર આપણે તડકાનું આ લેયર કરવાનું છે. ખૂબ જ સરસ અને એવરગ્રીન રેસીપી, એની ટાઈમ તમને ક્યારે પણ કોઈને પણ તમે સર્વ કરી શકો છો. તમારા ઘરે ગેસ્ટ આવે એને પણ બધાને ખૂબ જ ભાવશે. અને કાઠિયાવાડની તો આ સ્પેશિયલ રેસીપી છે. સવારનો નાસ્તો આની વગર થાય જ નહીં. અને સાંજે પણ તમને શાક ન ભાવતું હોય કે કંઈ કન્ફ્યુઝન હોય કોઈ વાર કે આજે શું બનાવવું, કોઈ વાર તમને જલ્દી હોય તો તમે આ રીતે સરસ મજાની દહીં તીખારી બનાવી શકો છો. ખૂબ જ સરસ વ્હાઈટ દહીં અને રેડ તડકાનું કોમ્બિનેશન છે અને એટલો સરસ ટેસ્ટ લાગે છે. અહીંયા મેં એને ભાખરીની સાથે સર્વ કરેલું છે. તો ફ્રેન્ડ્સ, હું તમને ચોક્કસથી એકવાર આગ્રહ કરું છું કે આ રેસીપી તમે મારા કહેવા પ્રમાણે ચોક્કસથી બનાવજો. એકવાર તમે અને અગર તમને જો દહીંના શોખીન છો તમે ચોક્કસ આ રેસીપીના દીવાના થઈ જશો અને એક દિવસ બનાવશો તો વારંવાર 2-3 દિવસે તમને ચોક્કસ દહીં તીખારી બનાવવાનું મન થશે. તો આ રીતે ઉપર કોથમીર નાખી અને આપણે એને સર્વ કરવાનું છે. ફ્રેન્ડ્સ, તમને મારી આ રેસીપી કેવી લાગી ચોક્કસથી કમેન્ટ કરીને જો. ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ.